આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને વંદન અને સૌને દિલથી અભિનંદન. સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? એક અનોખો કાર્યક્રમ જેમાં રોજનું રોજ દિન પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે જાણીએ છીએ જેનો જન્મ દિવસ આવતીકાલે છે. આવતીકાલના જન્મ દિવસે શું ડિયર એન્જલ્સ આપી રહ્યા છે મેસેજ. આજે વાત કરવાની છે આપણે હસ્તરેખા, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખા. તો ભાઈ આજે તમારો બિલોરી કાચ હોય તો જોડે વાંધો નહીં, નહીં તો આપણે હાથ તો છે જ. આજે તમને સરસ મજાની વાત આપણે હસ્તરેખા પર કરીશું, સામુદ્રિક શાસ્ત્ર પર કરીશું. હસ્તરેખા પામોલોજી કહેવાય. તો એ ક્યાં ક્યાં કામમાં આવે છે ને કઈ રીતે કામ કરે છે, દરેક એમના હાથ જોડે રાખે તો જોડે જ હોય કે બિલોરી કાચ હોય તો ઠીક છે, નહીં તો આપણે જોઈ લઈશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 5/4/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, ફાગણ વદ 11, શુક્રવારનો દિવસ છે, 11 છે. બહુ સરસ. કુંભ રાશિમાં ચંદ્ર છે. મૂળાક્ષર ગ, શ, શ અને શ છે. ધનિષ્ઠા નામનું આ નક્ષત્ર કાલે સાંજે 6 ને 6 સુધી ચાલશે. તો આ સાધ્ય નામનો યોગ પણ ચાલી રહ્યો છે. કરણ એ બાલવ છે. બાલવ નામનું કરણ બપોરે 1:32. હવે કુંભ રાશિમાં ચંદ્ર આવે એટલે કે પંચક બેસે, અને મીન રાશિમાં ચંદ્ર જાય એટલે પંચક ઉતરે. એટલે કાલે પંચક રહેશે સવારે 7:13 કલાકનું. કાલ સવારે 7:13 પંચક બેસશે. કુંભ રાશિમાં ચંદ્ર બેસશે. વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં. આ વખત સોમવારે મીન રાશિમાં ચંદ્ર, મીન રાશિમાં સૂર્ય, એટલે ગ્રહણ થશે. બહુ મોટું ગ્રહણ છે સાહેબ. આ સોમવારે સોમવતી અમાસનું ગ્રહણ. પૂજા પાઠ કરાવી હોય, નાના મોટા વિધિ વિધાન કરાવવા હોય તો ઉત્તમ દિવસ. રાહુ કેતુની સમસ્યા હોય, દિવસ સારો છે. 6:27 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:56 કલાકનો જોવાય છે. 4:43 નો ચંદ્રોદય, તો 3:25 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત સવારે 12:17 થી બપોરે 1:17 નું અભિજીત મુહૂર્ત ચાલશે. રાહુકાળ છે જે 11:08 થી 12:42 નો રાહુકાળ રહેશે. રાહુકાળમાં સારા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે પાપ મોચની એકાદશી છે. જે તે પાપો કર્યા હોય ને, પાપો નષ્ટ કરવા માટેની એકાદશી એટલે પાપ મોચની એકાદશી છે. આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરો, લક્ષ્મીનારાયણની પૂજા પાઠ કરો. તેનાથી ઉત્તમ કશું નથી. કાલે લક્ષ્મીનારાયણની પૂજા પાઠ કરો. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો. સાથે લક્ષ્મીનારાયણ બંને તમારી જોડે જોડે મૂર્તિ હોય, કોઈ પણ પ્રકારના ધાતુની હોય, પણ લક્ષ્મીનારાયણ જો જોડે બિરાજમાન હોય તેમને પંચામૃત વડે અભિષેક કરાવજો, અને ગુલાબના અત્તર ને ચંદનના અત્તર વડે એમને સ્નાન કરાવજો. તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ, સુખાકારી, પ્રગતિ આવી પહોંચશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસનું ચોઘડિયું: પહેલું લાભ 8:01 થી 9:35. બીજું અમૃત ચોઘડિયું 9:35 થી 11:08. ત્રીજું શુભ ચોઘડિયું 12:42 થી 2:15 કલાકનું રહેશે. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 9:49 થી 11:15 કલાકનું રહેશે. એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય. આપણે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા તો થાય. બીજું
કાલે 11 છે. નાના મોટા ભગવાનની પૂજા પાઠ, નવી વસ્તુ લાવી છે, ધાર્મિક વસ્તુઓ લેવી છે કે ધાર્મિક કર્મોમાં આગળ વધવું છે, તો આ ચોઘડિયા પ્રમાણે કામ કરજો, સફળતા સારી મળશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને પંચગુલી માતા વિશે માહિતી આપશો. પંચગુલી માતા સામુદ્રિક શાસ્ત્ર અને આપણું ન્યુમરોલોજી આપણે વાત કરી, આપણે એસ્ટ્રોલોજીની વાત કરી. હવે વાત કરીશું આપણે પામોલોજીની. પામોલોજી એટલે હસ્તરેખાનું શાસ્ત્ર. તો હસ્તરેખાના શાસ્ત્રમાં એવું છે, માણસ વર્ષોથી આદિ અનાદિ કાળથી સ્વની ખોજમાં નીકળેલો છે અને પોતે તો સ્વની ખોજમાં નીકળે છે, લોકોનું પણ સ્વની ખોજ કરવામાં તે તત્પર હોય છે. આપણી પાસે એવા ઘણા શાસ્ત્રો મળ્યા છે જેના આધારે આપણે ભવિષ્ય આગળનું જોઈ શકીએ છીએ. જેમાં આપણે એક આપણું વૈદિક એસ્ટ્રોલોજી છે, એક ભૃગુનંદી નાતી જ્યોતિષ છે, છાયા જ્યોતિષ છે, ટેરોટ છે, આઈ ચિંગ છે, પામોલોજી છે અને સામુદ્રિક શાસ્ત્ર છે. તો આ પામોલોજી એટલે કે હસ્તરેખા શાસ્ત્ર કઈ રીતે કામ કરે છે અને આ હસ્તરેખા શાસ્ત્ર તમારા જીવનમાં શું અસર પાડે છે તેના વિશે આજે વિગતવાર ચર્ચા કરીશું. તો માણસના જીવનમાં એવી ઘણી ઘટનાઓ છે જે પહેલેથી નિશ્ચિત હોય છે. એનું ભૂતકાળ, આદિકાળ, ભવિષ્યકાળ પહેલેથી નિશ્ચિત છે. એક સરસ મજાના ઋષિ મુનિએ લખેલું છે કે આપણે અહીંયા ખાલી નાટ્ય કરવાનું છે અને તમે કેટલું સારું નાટ્ય કરી શકો એ તમારી ઉપર છે. બાકી જે થશે તે થઈને જ રહેવાનું છે. માનવ પહેલેથી સ્વની ખોજમાં, ભવિષ્યની ખોજમાં આગળ વધતો હોય છે અને એવી ઘણી બધી બ્લુપ્રિન્ટ્સ છે જેના આધારે આપણે ભવિષ્ય નક્કી કરી શકીએ છીએ. આપણા શરીરમાં એટલી બધી બ્લુપ્રિન્ટ્સ, આ બધી બ્લુપ્રિન્ટ્સ કહેવાય. તમે વિચારો, જેટલા હાથ છે એટલી અલગ રેખાઓ છે. તમે કોઈના હાથ જોડે લઈને જોજો, ક્યારે સરખા નહીં હોય. કોઈ પણ અજાણ્યા માણસનો હાથ લેવાનો, એની રેખા ને તમારી રેખા અલગ જ પડતી હોય. તો એ શું કહેવાય? હસ્તશાસ્ત્ર. તો આ હસ્તશાસ્ત્ર શું છે? એ હસ્તશાસ્ત્ર એટલે કે આપણા હાથ ઉપરથી આપણા ભવિષ્ય જોવાની કળાને હસ્તશાસ્ત્ર કહીએ છીએ. આપણા ઘણી બધી રેખાઓ છે. હસ્તરેખા, મસ્તક રેખા, પગની રેખાઓ. તો આ બધી રેખાઓ પરથી, બ્લુપ્રિન્ટ્સ ઉપરથી માણસનું ભવિષ્ય નક્કી થાય છે. હસ્તરેખા પરથી 7 વસ્તુઓ ખબર પડે. પહેલા તો માણસનું આયુષ્ય, માણસનું સાંસારિક જીવન, માણસની હૃદય રેખા, માણસના બુદ્ધિ રેખા, માણસની તર્ક રેખા, માણસની ભાગ્ય રેખા અને માણસની રોજગારીની રેખા. આ રેખાઓથી એમના જીવનની પડતી ચડતી બનાવો ખબર પડે છે. હસ્તરેખા જોવાનો નિયમ છે કે તમે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ આ હસ્તરેખા જોઈ શકો છો. સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે જ હસ્તરેખા જોવાય, પછી જોવાય નહીં. આમ તો વૈદિક જ્યોતિષ પર સૂર્યોદયથી સૂર્યાસ્ત જોવો એટલું સારું, પણ અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે એટલે વાંધો આવતો નથી. પણ હસ્તરેખામાં એક સંભાવના એ છે કે તમારે માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત માં જ આ હસ્તરેખા જોઈ શકાય. મેં કીધું એમ પંચગોલી માતા શું છે?
આપણી 5 આંગળીઓમાં છે ને માતાનું વાસ્ત છે અને માતાનું નામ પંચગુલી માતા છે. એટલે જ્યારે જે માણસ હસ્તરેખા જોતો હોય ને પેલા એને એનો હાથ સિદ્ધ કરવો પડે, કારણ કે આજે કોઈકનો હાથ તમે લો છો, એના હાથની ઉર્જા તમારા હાથમાં આવે છે અને એના હાથની ઉર્જા, એના હાથના પોઝિટિવિટી નેગેટિવિટી તમે હાથમાં લઈ રહ્યા છો. તો એ પંચગુલી માતાનો તમને એક તો પહેલા આશીર્વાદ હોવો જોઈએ. પંચગુલી માતા તમારા હાથમાં સ્થિર હોવા જોઈએ. માટે આપણે હસ્તમેળાપ કરીએ છીએ, હસ્તરેખાનું કરીએ છીએ. અને સૌથી આદર્શ હસ્તરેખા ક્યારે જોવાય કે જ્યારે નક્ષત્ર પણ હસ્ત હોય અને સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમય હોય અને એ દિવસે વિછોડો કે પંચક ના હોય, ત્યારે તમે ચોક્કસપણે સારું ભવિષ્ય અને સારું ફળકથન હસ્તરેખાથી કરી શકો છો. હસ્તરેખામાં આજે તમને સમજાવું કે જે પહેલી આપણી લાઈન છે એ આપણી પહેલી લાઈફ ફિઝિકલ લાઈન છે, એટલે માણસની તંદુરસ્તી કેવી રહેશે. જે બીજી રેખા છે એ બીજી રેખા તમારી વિદ્યા તર્ક રેખા છે. ત્રીજી જે રેખા છે જે તમે જુઓ તો પહેલી આંગળીથી અંગૂઠા સુધીની એ હૃદય રેખા તમારા જીવનની રેખા છે. જે વચ્ચેની રેખા છે તમારી ભાગ્ય રેખા છે. જે છેલ્લી 2 રેખા છે તમારા જીવનની રેખા છે અને એના પછીનો જે ભાગ છે એ સંતાન રેખા છે. હસ્તરેખામાં એવું ગણવામાં આવ્યું છે કે જેટલા કાપાકૂપ હોય એટલો માણસને સંઘર્ષ વધારે હોય. તમારા હાથમાં કાપાકૂપી વાળી રેખા હોય ને એટલો માણસ સંઘર્ષ વધારે કરે. જેટલી રેખા ચોખ્ખી અને સ્પષ્ટ એટલું માણસનું જીવન પણ ચોખ્ખું અને સ્પષ્ટ અને રાજાશાહી જીવન હોય છે. જે લોકોની રેખા લાંબી હોય, અંગૂઠો પણ ઊંચનો હોય, એ લોકો રાજા જેવું જીવન જીવે છે. તમારા હાથની આંગળીઓ જો લાંબી છે અને અંગૂઠો પણ લાંબો છે તો એ ખૂબ સારી બાબત છે. હસ્તરેખામાં જે પહેલી આંગળીનો પર્વત છે એને ગુરુનો પર્વત કીધો છે. એટલે કે આ પહેલી આંગળીમાં આપણે ગુરુ પહેરીએ છીએ. ગુરુ હંમેશા સોનામાં પહેરે. જે બીજી આંગળી છે, જે મોટી આંગળી છે, એ બીજી આંગળીને આપણે શનિનો પર્વત કીધો છે. બીજી આંગળી એટલે શનિની અને રાહુની કીધી છે. જે ત્રીજી અનામિકાની આંગળી છે એ અનામિકાની આંગળીમાં સૂર્ય, શુક્ર, કેતુ અને બુધ નો સમાવેશ થાય છે. ખાસ કરીને સૂર્ય, શુક્ર, મંગળ આ ત્રીજી અનામિકાની આંગળીમાં વાસ હોય છે. જ્યારે ચોથી રેખામાં બુધ અને ચંદ્રનો વાસ હોય છે. ચંદ્રનો ભાગ, ચંદ્ર પછીનો ઉપરનો ભાગ, જે હથેળીનો ભાગ છે એને શુક્રનો ભાગ કીધો છે. જેટલો તમારો હથેળીનો ભાગ ઉપસેલો એટલો તમારો શુક્ર પ્રબળ ગણાય. જે લોકોને કળામાં નિપુણ બનવું હોય એના માટે શુક્ર છે. તો આ વાત થઈ આપણે હસ્તરેખાની. હવે આવતીકાલથી આપણે વાત કરીશું ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર, તેના પર વિગતવાર ચર્ચા કરીશું. હવે આપણે શરૂ કરીશું 12 રાશિનું રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું તો સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ મૂળાક્ષર અલ ઈ. મન પ્રસન્ન રહે, તમારું મન પ્રસન્ન રહે, મન ઉર્જાવાન રહે, અધૂરા કાર્ય પૂર્ણ થાય. ક્યાંક ને ક્યાંક તમારા કામ અધૂરા રહી ગયા છે, બાકી રહી ગયા છે તો અધૂરા કાર્ય પૂર્ણ થશે. વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે. સાથે અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી માણસ જીવનમાં બધે લડીને જ પાછો આવે. તો અનુભવથી શીખવાનું, ઠોકરો ખાઈને શીખવાનું. આસમાની શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિ મૂળાક્ષર બવાઉ. પૈસા ઉધાર આપવા કે લેવા નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો મળશે. જે તે કાલે નિર્ણય લેશો ભવિષ્યમાં સફળ દેખાશે.
નોકરીમાં નાની મોટી સફળતા મળશે. આવતીકાલની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. આજમાં જીવાનું. રાતો શુભ કલર શુભાંક 8. મિથુન રાશિ, કામ પર ધ્યાન રાખવાની જરૂર છે. મૂળાક્ષર ક છ દ. ફસાયેલા પૈસા, રોકાયેલા પૈસા, ક્યાંકથી પૈસા નથી આવી રહ્યા ઘણા સમયથી, તો કાલે સારો દિવસ છે, મળી શકે છે. તમારી ભૂલને સમજવાની, ધીરજ રાખવાની ને ફરી આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવાનું. નિર્ણય સમજી વિચારીને લેજો, લાભ રહેશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, વખાણ થાય, બિનજરૂરી દલીલબાજી પણ નહીં કરવાની. તમારા કર્મચારી વર્ગ જોડે, મિત્ર વર્ગ જોડે કે પછી તમારા ઉપલા અધિકારી જોડે ખોટી દલીલગીરી કર્યા તો ગયા સમજો. ખોટો સમય વેડફવાનો નથી. નજીકના સંબંધી તરફથી લાભ થાય. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે. નાની મોટી પગમાં દુખાવો, સોજો રહ્યા કરે. જીવનમાં નવો વળાંક તમારા માટે રાહ જોઈ રહ્યો છે. કોઈ નાનો મોટો વળાંક આવશે જીવનમાં, તે તમારા માટે સારો અને આદર્શ સાબિત થશે. સિંહ રાશિ વાળા કોઈની પર જલ્દી વિશ્વાસ ના મૂકે, વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારી ઈચ્છા શક્તિની કઠિન પરીક્ષા કાલે છે. તમારી ઈચ્છા છે કે આ કરવું છે પણ થતું નથી. ઈચ્છા છે આમ કરવું છે, થતું નથી. પરીક્ષા છે ઈચ્છા શક્તિની. લાલ શુભ કલર શુભાંક 7. કન્યા રાશિ, પરિવારના સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે. વધુ મહેનતથી વધુ લાભ છે. ઘરમાં અને સમાજમાં સન્માન સ્થાન પ્રાપ્ત થાય. કામમાં કોઈ અડચણો ના આવે તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. શ્રી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી બેન. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. બાબાની વિગતો આપો બેન. જન્મ તારીખ 20/9/2002, સવારે 8:30 વાગે, સમય 8:30 વાગે. જી. જન્મ સ્થળ? બાબાનું નામ શ્યામ. પ્રશ્ન છે કે એને ગવર્મેન્ટ નોકરીના જોબ છે કે પ્રાઇવેટ નોકરી છે, ધંધામાં કેમાં સારું હશે? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 14ની તિથિ છે. મંગળ સારો છે, ગવર્મેન્ટ નોકરી મળે, ખૂબ સારું છે. સૂર્ય બુધ પણ સારો છે, શુક્ર પણ સારો છે. ગવર્મેન્ટ નોકરી કરે એમાં લાભ રહેશે. ગવર્મેન્ટ નોકરીથી એના સારા સમાચાર છે. જી બેન. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. આગળની રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, માનસિક પરેશાની થઈ શકે એમ છે. માનસિક રીતે નાની મોટી સમસ્યા, અસમંજસ રહી શકે એમ છે. કરિયરના કારણે આગળ શું કરવું એના કારણે કઈ જો તણાવ ઊભો થતો હોય તો કરવાની જરૂર નથી. ઓફિસની રાજનીતિથી દૂર રહેજો. પ્રેમનો પ્રસ્તાવ મુકાશે, જીવન આગળ વધશે. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ, લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે, ધ્યેય પ્રાપ્તિ થાય. સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરશો. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશો. ઉતાવળિયા કાર્ય આગળ જતા તકલીફ આપી શકે છે, તો કોઈ પણ કાર્ય ઉતાવળિયા ના કરવા. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિને લોકો પાસે અપેક્ષા ના રાખવી. વધુ અપેક્ષા હેરાનગતિ કરાવે. કોઈની જોડે અપેક્ષા ના રાખવી, છેતરપિંડી થવાની સંભાવના છે. બીજું, જીવનસાથી જોડે દિવસ સારો, સુંદર, આનંદમય જોવાય છે.
પારિવારિક વાતાવરણ સુખ અને શાંતિ વાળું રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, હિંમત હારવાની જરૂર નથી. કંઈ પણ થશે સારું જ થશે અને જે થશે તે સારું જ થશે. યોજનાઓમાં સફળતા મળે, વિચાર્યું છે એના કરતા વધારે મળે. લાગણી બંધાય. તમારી લાગણીઓમાં વધારો થશે. સાથ સહકાર ને સૌનો વિશ્વાસ કાલે જીતી શકશો. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો બાળપણની યાદો તાજી થાય. ભૂતકાળની વાતો. પૂરતો આરામ કરજો. જો ઊંઘ પૂરી ના થતી હોય તો ઊંઘ પૂરી કરજો. જૂના મિત્રો સાથે, જૂના વ્યક્તિઓ સાથે મુલાકાત થશે અને નાના મોટા ભાઈ બહેનથી લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 7 છે. તો વાત કરીશું મીન રાશિની. મૂળાક્ષર દ ચ જ થ. જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાય. હળવાશની પળો અનુભવો, આરામ અનુભવી શકો છો. કોઈકની ભૂલ થઈ ગઈ હોય તો ભાઈ લોકોને માફ કરવાનું ભૂલશો નહીં. જીવનની નવી શરૂઆત કરવાનો સમય છે. નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ છે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હર્ષિયાનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક નિરાલી બેંક કાર્ડ કાઢશે ને આવનારું ભવિષ્ય કાલે જેનો પણ જન્મદિવસ છે કેવો રહેશે જાણીશું. બેના કાઢ્યું છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ. કયું કાર્ડ છે? ક્વીન ઓફ સ્વોર્ડ્સ નું આ ટેરોટ છે. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ? લખ્યું છે કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ, ક્લિયર બાઉન્ડ્રીઝ, ડાયરેક્ટ કોમ્યુનિકેશન, ક્લિયર માઇન્ડ અને ન્યૂ બિગિનિંગ. નવી વસ્તુઓની શરૂઆત. તમારા મનથી નિર્ણય લઈ લેશો, એ નિર્ણયને પકડીને આગળ વધશો તો જીવનમાં સમૃદ્ધિ આવશે. પારિવારિક વિકાસ, પારિવારિક સાથ સહકારથી લાભ થશે. પરિવારના વ્યક્તિઓથી લાભ થશે. આ વખત કઈ વસ્તુનું આપણે સંભાળ રાખવાની છે? કોઈને પણ પૈસા આપતા કે લેતા 2 વાર વિચારવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે. પૈસા આપતા કે લેતા 100 વાર વિચારીને કામ કરે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? પંચમુખી રુદ્રાક્ષ તમે પોતે કાલે ધારણ કરજો. આખું વર્ષ સારું રહેશે, સુંદર રહેશે, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.